આજે અભિષેકનો વારો, પછી મમતા દીદીનો અને પછી સુવેન્દુનો। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। જો કોઈ એમ કહે કે તમિલનાડુ અને બંગાળ વચ્ચે કોઈ રાજકીય સમાનતા છે તો તેનો જવાબ ટીએમસીના નેતા અને મમતા દીદીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનર્જી પર જે રીતે હુમલો કરવામાં આવ્યો અને તે પછી અન્ય એક સાંસદ કલ્યાણ બેનર્જી પર હુમલો કરાયો, તેના પગલે એવી ચર્ચા છે કે તમિલનાડુની જેમ બંગાળમાં પણ હવે સરકાર બદલાતા રાજકીય બદલાની રાજનીતિ શરૂ થઈ હોય તો નવાઈ નહીં। કહેનારાઓ તો એમ પણ કહે છે કે બની શકે કે હવે પૂર્વ સીએમ મમતા દીદી ઉપર પણ અભિષેકની જેમ હુમલો થઈ શકે છે। તેમને પણ ચોર ચોર કહેવામાં આવે અને જાહેરમાં તેમને એટલી અને એ રીતે અપમાનિત કરાય કે આખી ટીએમસી પાર્ટી નૈતિક રીતે ખતમ થઈ જાય। તમિલનાડુમાં ડીએમકેના કરુણાનિધિ અને એઆઈએડીએમકેના જયલલિતા વચ્ચે બાપે માર્યા વેર હોય તેમ જે સત્તા પર આવે તે સામેવાળાને જેલમાં નાખી દે। સત્તા બદલાય એટલે હારનારાને જેલમાં ઢસડીને લઈ જાય। આજે તમિલનાડુમાં ન તો કરુણાનિધિ છે કે ન તો જયલલિતા, પણ તેમણે જે એકબીજા સામે અંગત દુશ્મની રાખી તેવી દુશ્મની હવે બંગાળમાં જોવા મળી રહી છે। અલબત્ત તેનું પરિણામ પછી એવું જ આવશે કે 5 વર્ષ પછી સરકાર બદલાય ત્યારે હાલના સીએમ સુવેન્દુ અધિકારી કે જેઓ તે વખતે પૂર્વ સીએમ બની ગયા હશે ત્યારે તેમના ઉપર પણ અભિષેકની જેમ હુરિયો બોલાવીને હુમલો થઈ શકે। દિલ્હીના પાવર કોરિડોરમાં એમ મનાઈ રહ્યું છે કે જે રીતે ટીએમસી નેતા પર હુમલો થયો, કપડાં ફાડી નાખ્યા, ઈંડા ફેંકાયા, પથ્થરોથી બચવા હેલ્મેટ પહેરવું પડ્યું, તે દર્શાવે છે કે બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની હાર જીતમાં ખેલદિલીને બદલે બદલાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે। પોતાના ઉપર હુમલો થયા બાદ અભિષેકે હુંકાર કર્યો છે કે उठेंगे, शरीर को आप गिरा दोगे, इरादे मजबूत और बुलंद है, जोश जज्बा जुनून अभी भी है और ये सर झुकने वाला नहीं है, चाहे वो कितना ताकत लगा ले। સરકાર બદલાતા સુવેન્દુના શાસનમાં અભિષેક પર જે રીતે હુમલો થયો છે તે પછી ટીએમસીમાં આશંકા છે કે હવે મમતા દીદીને નિશાન બનાવવામાં આવી શકે છે। અભિષેકના હુમલાને કોંગ્રેસના ખડગે સપાના નેતા અખિલેશ યાદવ સહિત સૌએ વખોડી કાઢીને સહાનુભૂતિ દર્શાવી છે। મમતા દીદીએ પણ કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને ફોન કરીને સહાનુભૂતિ દર્શાવી છે। બની શકે કે આ મુદ્દે વિપક્ષોને એક થવાની તક મળી શકે। ટીએમસી એમ પણ કહી શકે કે આજે સુવેન્દુ સત્તામાં છે, આવતીકાલે તેઓ સત્તામાં નહીં હોય ત્યારે સુવેન્દુ ઉપર પણ અભિષેકની જેમ હુરિયો બોલાવીને હુમલો થઈ શકે છે। બંગાળને અંગત બદલાની રાજનીતિવાળું રાજ્ય તમિલનાડુ બનતા અટકાવવાનું સુવેન્દુ અને મમતા દીદીના હાથમાં છે, નહીતર વારા પછી વારો એમ ચાલ્યા જ કરશે અને જોનારાઓ મજા લેતા રહેશે। તમારું શું માનવું છે? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।